ત્રણ ધાતુઓની મુખ્યત્વે વાત કરી આપણે: સોનું, ચાંદી અને ત્રાંબુ. એકબીજા પર આધારિત એમની ભાવ સપાટી છે એવું પણ આપણે કહ્યું. ગોલ્ડ અને સિલ્વરની વચ્ચે ગઈ સાલ આ સમયે લગભગ 6,000 રૂપિયાનો પેલો કિલોનો ભાવ ને આ 10 ગ્રામનો ભાવ લગભગ 6,000 થી 7,000 પોઈન્ટનો ફેર હતો, જે અત્યારે 1 લાખ કરતા વધારે છે. એટલે એ એક એવું પરિબળ છે કે જેમાં ચાંદીની કિંમતો હજુ પણ વધુ ઉપર ખેંચાય, અને ચાંદીની કિંમતો ઉપર ખેંચાય તો એની સાથે ત્રાંબુ પણ વધે. બીજું, ઔદ્યોગિક વપરાશમાં જે બેટરી પહેલા 30 ગ્રામ ચાંદી વાપરતી હતી એ 1 કિલો વાપરે એટલે લગભગ 30 ગણી વધારે ચાંદી વાપરે. તો લાખો ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ દુનિયામાં બનશે અને બનતા જવાના આવનાર સમયમાં. તો એની સંખ્યા વધે એમ જરૂરિયાત વધતી જવાની, અને એ રીતે ચાંદીની જરૂરિયાત વધતી જશે. એ જ રીતે ઇલેક્ટ્રોનિક્સમાં પણ ચાંદીની જરૂરિયાત વધતી જશે.